શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામીણ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાએ મુન્દ્રા ખાતે આઈટીઆઈની મુલાકાત લીધી હતી અને યુવાનોના ઇનોવેશનની સરાહના કરી હતી। કેબિનેટ મંત્રી આઈટીઆઈના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા વિવિધ મોડલનું નિરીક્ષણ કર્યું હતું। આ સાથે મુન્દ્રા આઈટીઆઈના આર્ટ ટ્રેડ અને ક્લાસરૂમની મુલાકાત લીધી હતી અને નવા કોર્સ તેમજ શૈક્ષણિક કામગીરી અંગે વિગતે માહિતી મેળવી હતી। તેમણે આઈટીઆઈના છાત્રો સાથે સહજ સંવાદ કર્યો હતો અને રોજગારલક્ષી નવા ટ્રેડથી અવગત થઈને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ યુવાનોના કૌશલ્યને બિરદાવ્યું હતું। મુન્દ્રા આઈટીઆઈ ખાતે બેઠક યોજી રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ વિવિધ કંપનીઓના એક્સપર્ટ લેક્ચર લેવા, ઓન જોબ ટ્રેનિંગ, ખૂટતી સુવિધાઓ તેમજ આગામી સમયમાં વિકાસ માટે આવશ્યક માનવબળની જરૂરિયાતને અનુલક્ષીને યુવાનોને રોજગારીના સંદર્ભે નવી કૌશલ્ય તાલીમ આપવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું। આ સાથે મંત્રીએ મુન્દ્રા પોર્ટની હોસ્પિટલની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે મામલતદાર કલ્પનાબેન ગોંદિયા, મદદનીશ શ્રમ આયુક્ત એ.કે. સિહોરા, મુન્દ્રા આઈટીઆઈના આચાર્ય ચિરાગ દાવડા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। દર મહિને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલનની બેઠક યોજવામાં આવે છે। કચ્છના પ્રભારી મંત્રી કાંતિ અમૃતિયાની હાજરીમાં પહેલી વખત ભુજમાં સંકલનની બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા પણ જોડાયા હતા। આ બેઠકમાં અબડાસાના ધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેને પ્રજાના પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો। આ સિવાય સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલે પણ રજૂઆત કરી હતી। અલબત્ત પ્રજાના પ્રશ્નોની બેઠકમાં 3 ધારાસભ્ય ગેરહાજર રહ્યા હતા। અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ દર વખતની જેમ આ વખતે પણ ઢગલાબંધ પ્રશ્નો રજૂ કર્યા હતા, જેમાં ખાસ કરીને તેઓએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા વ્યાજખોરીની ફરિયાદ દાખલ કરવામાં આવે છે, પરંતુ ખરેખર વ્યક્તિ જ્યારે તકલીફમાં હોય કે પૈસાની જરૂર હોય ત્યારે વિશ્વાસ કેળવીને પૈસા લઈ લે છે। જ્યારે પૈસા પરત માંગવામાં આવે ત્યારે સરકારના કાયદાનો ઉપયોગ કરીને પોલીસ ફરિયાદની ધમકી આપવામાં આવે છે। ખરેખર તેમાં સાચું કોણ તેની તપાસ કરીને પોલીસે ફરિયાદ લેવી જોઈએ। મહત્વનું એ છે કે આ મુદ્દાથી ઘણા લોકો પરેશાન છે, પરંતુ એકમાત્ર ધારાસભ્યએ મુદ્દો ઉઠાવ્યો છે। આ સિવાય નખત્રાણા બાયપાસ 3 વર્ષથી મંજૂર થયેલો છે, મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું છે, છતાં કામગીરી શરૂ થઈ નથી। ગજણસર ગામનું રેવન્યુ રેકર્ડ લુડબાય ગ્રામ પંચાયતમાં રદ કરી અમારા ગ્રામ પંચાયતમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું નથી। આયુષ્યમાન યોજના હેઠળ દર્દી દાખલ હોય ત્યારે ડોક્ટરો ધ્યાન આપતા નથી। 3 તાલુકાઓમાં ગામતળ, ગૌચર, વન વિભાગ, સીમતળની કેટલી જમીનો ઉદ્યોગોને આપવામાં આવી છે। રસલિયા, ખોંભડી, ઉગેડી સહિતના વિસ્તારમાં લાઇટો બંધ હોય ત્યારે પાણી વિતરણમાં તકલીફ પડે છે। માતાના મઢમાં વારંવાર રજૂઆતો કરવા છતાં મંદિરની 1 કિલોમીટરની ત્રિજ્યામાં દબાણ હટાવવામાં આવતા નથી। અબડાસામાં રોડની બાજુમાં ટેલિફોન વાયર નાખવામાં આવી રહ્યા છે, તે ખરેખર દૂર નાખવા જોઈએ। વિધાનસભા વિસ્તારમાં જંગલમાં હાલે ઘાસચારો નથી। વન વિભાગ હસ્તકની જમીનો પશુઓ માટે ખુલ્લી કરવામાં આવે। તાલુકા પંચાયતમાં સેક્શન ઓફિસરની અછત, ખેતીવાડી કનેક્શનનો અભાવ, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સિમેન્ટના પતરા લગાવવામાં આવે। નખત્રાણામાં મંજૂર ટાઉન હોલનું કામ શરૂ થયું નથી। દયાપરમાં સરકારી કોલેજની ઇમારત બનાવવા, બિબ્બર ગામે મંજૂર થયેલ જામરી ડેમના કામમાં વિલંબ, તલૈયારી છારીફુલાઈ ડેમના કામ ક્યારે પૂરા થશે? મોટા ધાવડા ગામની હકપત્રકની બુકો ગુમ થયેલી છે। જિલ્લા સંકલનમાં રજૂઆત કરી હતી, છતાં કોઈ નિવેડો આવ્યો નથી। લખપતના નાના ભાદરા ગામના રમેશભાઈ આશાભાઈ બાંભણિયાનું હૃદય રોગથી મોત થયું છે। તેમના સંતાનો નાના છે, ઘરમાં તેઓ મુખ્ય વ્યક્તિ હતા। તેઓની પાક ધિરાણ લોનના 1.5 લાખ બાકી છે। ટ્રેક્ટર પર 5 લાખની લોન લીધી છે। તેમના ઘરમાં કોઈ કમાતા નથી, ત્યારે આ પરિવારની લોન માફી તેમજ અન્ય સરકારી યોજનાનો લાભ આપવા પણ ધારાસભ્યએ મુદ્દો ઉઠાવ્યો હતો। આ સિવાય કચ્છ જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પુરુષોત્તમભાઈ મગનલાલ મારવાડાએ પ્રશ્ન ઉઠાવ્યા કે ડુમરામાં 385 ખેડૂતોને 1997માં સાથણીની જમીન અપાઈ હતી। 285 ખેડૂતોને 2021માં સરકારે કબજા પાવતી આપી છે, જે પૈકી 45 ખેડૂતોને માપણી સીટ બનાવી આપવામાં આવી છે। બાકીના ખેડૂતો ફી ભરવા તૈયાર છે, ત્યારે તેઓને માપણી સીટ આપવામાં આવે। નરેડીમાં વીજ વાયર લટકતા હોવાથી માલધારી યુવાનનું મોત થયું હતું, તેને વળતર આપવામાં આવે। માંડવી મહાત્મા ગાંધી કુમાર છાત્રાલયમાં કાયમી ગૃહપતિનો અભાવ, પીપર ભુજ એસટી બસ બંધ છે। સરકાર દ્વારા ટાંકા, ગોડાઉન તેમજ ખેતીલક્ષી માળખા બનાવવા સબસિડી અને લોન અપાય છે, ત્યારે નજીકમાં માટી લેવાની મંજૂરી આપવામાં આવે। દર વર્ષે માનપુર કોઠારામાં વરસાદ દરમિયાન 350 ઘરોમાં પાણી ભરાઈ જાય છે। વહેણમાં દબાણ થવાથી આ મુશ્કેલી થાય છે, ત્યારે યોગ્ય નિરાકરણ લાવવામાં આવે।
બોહાડી અને કરમટા ગામની અનસર્વે સરકારી જમીન પર શરત ભંગ, સાંધાણ પ્રાથમિક શાળામાં ઓરડાનો અભાવ, વાડપધરમાં આંગણવાડી મંજૂર થઈ છતાં કામ શરૂ કરાયું નથી. ગઢવાડા, રેલડિયા, ખુવડા પંચાયતના કામ અટકેલા પડ્યા છે. બેર નાની બેર મોટી નવા વાસ હોતી ચાય, રોહારો, ગોલાય, ભંગોળી, વાંઢના લોકોને રાશન કૂપન લેવા વાયોર જવું પડે છે, જે 14 કિલોમીટર થાય છે અને રાશન મોટી બેરમાં મળે છે. ત્યારે કૂપન પણ મોટી બેર ગામમાં આપવામાં આવે તે સહિતની માંગ કરવામાં આવી હતી. સંકલન બેઠકમાં કલેક્ટર આનંદ પટેલ, ડીડીઓ ઉત્સવ ગૌતમ, પૂર્વ એસપી સાગર બાગમાર અને પશ્ચિમ એસપી વિકાસ સુંડા, પૂર્વ કચ્છ વન વિભાગના ડીએફઓ આયુષ વર્મા તેમજ પ્રાંત અધિકારીઓ, મામલતદારો સહિતના તમામ વિભાગના જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા. 1000 કરોડના વધુ ખર્ચે બનેલા વરસાણા ભીમાસર હાઈવેમાં ઠેક ઠેકાણે પેચવર્ક કરવામાં આવ્યા છે. આ સિવાય શેખપીરથી માધાપરનું કામ બાકી છે. રેલડી ફાટક રતનાલ નજીક અધૂરા કામ હોવા છતાં કોઈ પણ જાતની નોટિસ વગર નેશનલ હાઈવે ઓથોરિટી કચ્છના લોકો પાસેથી ઉઘરાણા ચાલુ કરતા ટ્રાન્સપોર્ટરોનો પીતો ગયો હતો અને ઉગ્ર રજૂઆત કરી હતી. જે બાદ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આખરે સંકલનમાં પહેલી વખત બોલ્યા હતા. સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું હતું કે રસ્તાના કામ બાકી છે, રેલડી ફાટકનો પ્રશ્ન છે, જેથી 2 ટોલનાકા પર અધૂરા કામે ટોલ ન ઉઘરાવવો. આ સિવાય ખાવડા, કાંઢવાણ રસ્તા પર મોટી સંખ્યામાં પ્રવાસી વાહનો પસાર થાય છે, ત્યારે રસ્તો પહોળો કરવા તેમજ પાલારા શેખપીર બાયપાસ રોડના કામમાં ઝડપ લાવવા મુદ્દો ઉઠાવ્યો હતો. આ સિવાય ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલે અંજાર ભીમાસર રસ્તો પેચવર્કથી ઢંકાઈ ગયો હોવા બાબત પર પ્રકાશ પાડ્યો હતો. પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે રોડ બન્યા પહેલા ટોલ ઉઘરાવી ન શકાય. આ માટે નેશનલ હાઈવે ઓથોરિટીને સ્પષ્ટ સૂચના આપી હતી. 1 વર્ષમાં ભીમાસર ભુજ રોડ તૂટી જતા પેચવર્કથી ઢંકાઈ ગયું છે. પહેલા રોડનું કામ પૂરું થાય અને પછી જ ટોલ નાકું ચાલુ થાય તે માટે હાઈવે ઓથોરિટી અને સચિવને વાત કરી હતી. સંકલનની બેઠકમાં હાજર ન રહેતા સિંચાઈ વિભાગને અધિકારી બાબતે ઉચ્ચ કક્ષાએ ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ સિવાય રસ્તાના કામો ગુણવત્તા સાથે થાય, જિલ્લામાં પાણીના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવે, સિવિલ સર્જનની જગ્યા પૂરવામાં આવે તેમજ દરેક વિભાગમાં ખાલી પડેલી જગ્યા મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆતની ખાતરી આપી હતી. તેમજ 15 દિવસમાં દબાણ દૂર કરવા અને કચ્છના યાત્રાધામોની વિકાસની પણ તેઓએ ખાતરી આપી હતી. ખાસ તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જીવનમાં એક વખત તક મળી છે ત્યારે કામ કરી લેવું જોઈએ અને જે કામ થાય તે કામ ગુણવત્તાયુક્ત થવું જોઈએ. આજની સંકલનમાં પ્રશ્નોનો મારો સાંભળી કલેક્ટરે સ્પષ્ટ કહ્યું હતું કે આગામી 3 માસમાં સંકલન બેઠકમાં આ એક પણ પ્રશ્ન ઊભો ન રહે તે રીતે કામગીરી કરવામાં આવે. પડતર પ્રશ્નોના ઉકેલ માટે તાલુકા કક્ષાએ સંવાદ બેઠકો યોજવામાં આવે. જેટલી ગ્રાન્ટ બાકી છે તેના કામો કરવા ટેન્ડર બહાર પાડવામાં આવે. સરકારના પૈસાનો મહત્તમ સદુપયોગ થવો જોઈએ તેમ જણાવ્યું હતું. જિલ્લા સંકલન દર મહિને જે કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને હોય છે એમાં અત્યારે આપણા પ્રભારી અને મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબ હતા અને આપણા મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ પણ હતા અને બધા ધારાસભ્ય અને બધા જે પ્રશ્ન કન્નડતા પબ્લિકના અને વિસ્તારના એ કાયમ આપણે સંકલનમાં લેતા હોઈએ. તો પહેલો પ્રશ્ન મારો એક હતો, એક અમારો દલિત સમાજનો ભાઈ એ ગુજરી ગયો, મેન મુખ્ય હતો, એના છોકરા નાના છે, તો એના નામની લોન છે ખેતીની, ટ્રેક્ટરની, તો એનામાં શું માફી આવે કે સરકારની નીતિ નિયમ પ્રમાણે તો એને થોડોક સહયોગ મળી જાય, તો એના માટે માર્ગદર્શન લેવું હતું. પછી જે રોડ છે, રોડની બાજુમાં કેબલ વાયર જે નાખે છે એ બિલકુલ રોડની નજીક, તો એનામાં પટડી સાઈડની ખરાબ થઈ જાય અને પછી એના કારણે બીજી ગાડી બાજુમાં નીકળી ન શકે, તો એ પટડી એવી ને એવી બનાવી દે અને કાં પટડી નીચેથી લે, જે પીડબ્લ્યુની હદથી નીચેથી. એના સિવાય જે દયાપર કોલેજનું મારા ઘણા ટાઈમથી પ્રશ્ન હાલે છે, જેનું ખાતમુહૂર્ત થઈ ગયું હતું અને પાછળથી ફોરેસ્ટ કે અમારી હદમાં આવે છે, તો મારા વિસ્તારમાં ઘણી બધી જમીન જે ફોરેસ્ટે લીધેલી, બારે ક્યાં વિકાસના કામ થતા હોય તો હેતુફેર માટે સરકારમાં જમીન આપે સરકાર, તો એ કચ્છ નહીં આપે, તેમાં અબડાસા વિસ્તાર, તો અમને કોલેજ માટે જમીન એટલી કોઈ પણ હિસાબ મળવી જોઈએ. એવી રીતે એક ડેમ, બિબર ડેમ, જાબરી ડેમનો, એનો છારી ફલાઈ ડેમનો, એ બધા ફોરેસ્ટ વિભાગના પ્રશ્ન હતા. એના સિવાય ધાવડાનું જે હકપત્ર ખોવાઈ ગયું છે 6 નંબર, તો એના માટે શું કરવું એ પ્રશ્ન હતો. એટલે આ બધા પ્રશ્ન અગત્યના બધા ખાસ આજે લીધેલા. પછી ફોરેસ્ટમાં અત્યારે ઘાસ જ્યાં ઢોરા રોપા નથી
અહીંયા ગાયોને ખુલ્લું મૂકવા ઉનાળામાં ઘાસ છે નહીં, તો એના માટે ફોરેસ્ટ છૂટ મૂકે પશુઓને, તો એના માટે પશુઓને થોડોક ટેકો થઈ રહે. પછી માતાના મઢમાં જેમ દ્વારકા, અંબાજી બધે રોડ મોટો બનાવ્યો છે 1 કિલોમીટર, તો એની દરખાસ્ત મૂકી અને એ તાત્કાલિક કરવામાં આવે. પછી ઘોરાડ પક્ષીનો જે અબડાસામાં ઘર કનેક્શન, ખેડૂતના કનેક્શન અત્યાર સુધી બંધ છે, તો અત્યારે સુપ્રીમનો એ જીઆર આવી ગયો છે, તો હવે ઘર કનેક્શનને કેટલા વિભાગમાં વાડી કનેક્શન આપશો, એ પ્રશ્ન હતો. પછી આપણે આ બધા પ્રશ્નો પાણી મુખ્ય, કારણ કે મારો છેવાડાનો વિસ્તાર છે લખપત અબડાસા, તો નર્મદાનું પાણી ઓછું આવે છે. પછી એના સિવાય લાઇટના કાયમ ફોલ્ટ રહે છે, એના કારણે જે હોટર જે આપણે મોટરના એના જે છે શેડ એ બંધ રહે છે, તો એના માટે કાં જનરેટર બેસાડે અને એ બંધ ન રહે જેવા, જેનાથી પાણીની તકલીફ ન પડે. એટલે આ બધા પ્રશ્નો મારા વિસ્તારના ખાસ. અને બીજું કે કંપનીઓ જે અલ્ટ્રાટેક છે કે અદાણીવાળાએ લીધું, સાંગીવાળાએ, એવી જ રીતે આપણે નિરમાવાળા લીધું છે, જેને સ્થાનિકને કોઈ અગ્રતા નથી, અને નિરમાવાળા લીધી છે તો 3 ગામ આજુબાજુવાળાને અંદર એમ જ ખાલી જાય, ત્યાં આવવાનું જ નહીં, નકર તે કેસ કરે કાયદેસર. આ બધા પ્રશ્નો મારા અત્યારે સંકલન હતા મારા વિસ્તારના. આજે કચ્છ જિલ્લાની મહત્ત્વની સંકલન બેઠકમાં આપણા કચ્છ જિલ્લાના આપણા પ્રભારી મંત્રીશ્રી, રાજ્યના મંત્રીશ્રી માનનીય કાંતિભાઈ અમૃતર સાહેબ, તેમના અધ્યક્ષસ્થાને આ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપણા કચ્છ જિલ્લાના ગૌરવ માનનીય શિક્ષણ મંત્રીશ્રી આદરણીય છાગા સાહેબ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. માનનીય સાંસદશ્રી અને સૌ ધારાસભ્યશ્રીઓની સાથે મારા વિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી સૌ સાથે રાખીને કે અબડાસા તાલુકાનું જે ડુમરા ગામ છે, જે 385 ખેડૂતોને જે સાંથળીમાં જમીન મળેલી હતી 1997, એના પછી 2001માં મહેસૂલ મંત્રી આપણા રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ ત્યાં ડુમરા આવીને એનો કબજા માપણી આપણે આપવામાં આવી હતી. એના પછી 2001થી 2025 સુધી અમુક જે ખેડૂતો જે છે બાકી રહી ગયા છે, ખાલી એ ખેડૂતો પૈકી 45 જણાને જ કબજા માપણી આપવામાં આવી છે. જે બાકીના જે ખેડૂતો જે છે એને તાત્કાલિક ધોરણે એને કબજા માપણી સીટ આપવામાં આવે, એના માટે આજે રજૂઆત કરી. એના માટે પણ માનનીય કલેક્ટર સાહેબ અને પ્રભારી મંત્રી સાહેબ પણ ખાતરી આપી છે કે છેલ્લા 2 થી 3 મહિનાની અંદર જે બાકી રહેલા જે ખેડૂતો છે એને પણ આ જમીનો જે છે વહેલી તક મળી જાય. એના પછી આપણે નરડી ગામમાં એક બનાવ બન્યો છે, વીજળીના તારને અટકાવથી એક માલધારી યુવાનનું મૃત્યુ થયું. તો આવી જે વીજળીના તાર જે નીચે હોય, થાંભલા જે અમુક જે નબળા હોય, એ વહેલી તકે આખા કચ્છ જિલ્લામાં જ્યાં જ્યાં આવા નબળા હોય એ બદલી જાય, અને આ જે યુવાનને વહેલી તકે એને વળતર આપવામાં આવે. એના પછી પીપરથી જે ભુજ જે છે, ભુજ ડેપોની બસ લગભગ 45 થી 50 વર્ષ સુધી બસ ચાલુ હતી, છેલ્લા 2 થી 3 વર્ષ સુધી બંધ કરવામાં આવી છે. એના કારણે ઘણા વેપારી વર્ગ છે, વિદ્યાર્થીઓ છે, એને પણ પ્રભાવ થઈ શકે એવું છે. તો આ પણ બસ વહેલી તકે ચાલુ કરવામાં, એના માટે મારો પ્રશ્ન હતો. પણ 27ના સાહેબે કીધું છે કે ચાલુ થઈ જશે. જે મહાત્મા ગાંધી કુમાર છાત્રાલય છે એના વર્ડન તરીકે અત્યારે હંગામી છે, એની નિમણૂક પણ કાયમી થાય, એના માટે મારો પ્રશ્ન હતો. માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને આનું નિમણૂક થતી હોય છે, તો કલેક્ટરશ્રીએ બી કીધું કે ભાઈ આની જે નિમણૂક જે છે વહેલી તકે થઈ જશે. બીજું ખેડૂતો જે છે એને વરસાદ છે, પાડા તૂટી જાય, એના સિવાય બીજા બાંધકામ માટે માટીની જરૂરિયાત હોય છે ટાંકા બનાવવા માટે, તો એની બાજુમાં માટી લેવા માટે ક્યારેક અને અમે બીજા અમુક પ્રશ્ન થતા હોય છે, ખાણ ખનીજના છે કે પોલીસના છે કે વન વિભાગના. તો આવા પ્રશ્ન ના થાય એના માટે આજે રજૂઆત હતી. તો એનામાં જે આપણે એવું નક્કી કરવામાં આવ્યું છે એની આપણે ખાણ ખનીજમાંથી વહેલી તકે એની અરજી કરી અને કાંઈક 1 ટનના 25 રૂપિયા એવું કાંઈક ભાવ નક્કી કરવામાં આવ્યું છે, એ ભરીને તાત્કાલિક એને પણ એ ખેડૂતોને માટી ઉપાડવા માટે રજા આપવામાં આવશે, મજૂરી આપવામાં આવે છે. એના પછી અમુક અબડાસા તાલુકાની આંગણવાડીઓ છે, અમુક પંચાયતો છે જે 2 વર્ષથી 4 વર્ષથી 5 વર્ષથી બંધ પડી છે. એના આગળ સ્થાનિક જે સરપંચ છે એ અમુક લોકો નારાજગી અમુક જોવા મળે છે. તો આવા જે કામો છે મંજૂર થયેલા છે વહેલી તકે થાય, એના માટે આ જે પ્રશ્નો રજૂઆત હતી એ તમામ જે પ્રશ્નો જે છે વહેલી તકે પૂરા થશે એવો સંકલનમાં આજે વિશ્વાસ આપવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વધુ વેગવંતી અને પારદર્શક બનાવવાના આશયથી એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે.
હવેથી ગુજરાતની તમામ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીઓને સંપૂર્ણ પેપરલેસ બનાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કચ્છ સહિત રાજ્યની તમામ ડીઈઓ કચેરીઓને હવે ઈ સરકાર પોર્ટલ પર હેઠળ આવરી લેવામાં આવી છે, જેના પરિણામે શાળાઓના કમિશનરની કચેરી ખાતે થતો તમામ પત્રવ્યવહાર કે ફાઇલની આપ-લે હવે માત્ર ડિજિટલ માધ્યમથી જ કરવાની રહેશે. કોઈપણ પ્રકારની ભૌતિક ફાઇલ કે હાર્ડ કોપી હવે સ્વીકારવામાં આવશે નહીં. શાળા કમિશનરની કચેરી દ્વારા જારી કરવામાં આવેલા નવા આદેશ અનુસાર તમામ શૈક્ષણિક અને વહીવટી કામગીરી માટે ડિજિટલ ફોર્મેટનો ઉપયોગ અનિવાર્ય છે. જો કોઈ અધિકારી આ સૂચનાનું ઉલ્લંઘન કરી મેન્યુઅલ ફાઇલ મોકલશે તો તેમની સામે કડક શિસ્તભંગના પગલાં લેવાની સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે. સરકારના આ અભિગમ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી કચેરીઓને આધુનિક બનાવી ફાઇલોની હેરફેરમાં થતા બિનજરૂરી વિલંબને ટાળવાનો છે. ઓનલાઈન સિસ્ટમ દ્વારા હવે કોઈપણ ફાઇલ કયા ટેબલ પર કેટલા સમયથી પેન્ડિંગ છે તેનું ટ્રેકિંગ સરળ બનશે, જેનાથી ભ્રષ્ટાચાર અને ફાઇલો ગુમ થવાની સમસ્યાઓનો અંત આવશે. ઉલ્લેખનીય છે કે પ્રાથમિક શિક્ષણ વિભાગમાં વર્ષ 2024થી જ ઈ સરકાર પોર્ટલ કાર્યરત છે, પરંતુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની કેટલીક કચેરીઓ હજુ પણ જૂની પદ્ધતિથી જ કાર્ય કરતી હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી વહીવટી પ્રક્રિયાને વધુ સુગમ અને ઝડપી બનાવવા માટે હવે આ સિસ્ટમનો ચુસ્તપણે અમલ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. આ ડિજિટલ પરિવર્તનથી રાજ્યની હજારો શાળાઓ અને શિક્ષકોના વહીવટી પ્રશ્નોનું નિરાકરણ આંગળીના ટેરવે અને ખૂબ જ ટૂંકા સમયમાં આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. કચ્છના બારડોલી ગણાતા નખત્રાણામાં ટ્રાફિકનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં છે, કારણ કે બાયપાસનું કામ શરૂ થયું નથી અને ઓવરબ્રિજ મંજૂર થયો હતો તે રદ કરાવી દેવાયો. મુખ્ય માર્ગ હોવાથી માતાના મઢ, નારાયણ સરોવર જતા પ્રવાસી વાહનો તેમજ મીઠા અને ખનીજના વાહનો સિટીમાંથી પસાર થાય છે, જેના કારણે રોજિંદી ટ્રાફિક જામ હોય છે. આ સિવાય આડેધડ પાર્કિંગના કારણે સમસ્યા વધુ પેચીદી બને છે. ઉત્તરાયણના રજાના દિવસે મોટી સંખ્યામાં લોકો માતાના મઢ જતા હોય છે, ત્યારે ટ્રાફિક ન સર્જાય તે માટે સવારથી જ પીઆઈ જેડી સરવૈયા રોડ પર ઉતર્યા હતા. બસ સ્ટેશન, વથાણ સહિતના વિસ્તારમાં ચારે બાજુ પોલીસ ગોઠવી રસ્તો આખો દિવસ ખુલ્લો રખાવ્યો હતો. આડેધડ પાર્કિંગ કરતા વાહનો ડિટેન કરવા સાથે બ્લેક ફિલ્મ પણ ઉતારી હતી. ટ્રાફિકને નડતરરૂપ એક પણ દબાણ કે વાહનો ચલાવી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશો આપ્યો હતો. રજાના દિવસે નીકળી પડતા છેલ બટાવ તત્વો પર પણ ધોષ બોલાવી હતી. નવા પીઆઈની કડક કાર્યવાહીને લોકોએ બિરદાવી હતી.